આગળ વાત કરીએ તો અરવલ્લીના શામળાજીમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। દિવાળીને લઈને દર્શનાર્થીઓ શામળિયાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। તો અરવલ્લીના શામળાજીમાં પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે। નવા વર્ષની શરૂઆત સુખમય રહે તેવી શામળિયાને લોકો પ્રાર્થના કરી રહ્યા છે। મહત્વનું છે કે તહેવારના દિવસોમાં લોકો દેવી દેવતાઓના મંદિરે દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે, ત્યારે શામળાજીમાં પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે। દિવાળીને લઈને શામળાજી મંદિરે વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે। તો અરવલ્લીના શામળાજીમાં શેઠ શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। શામળાજીમાં દિવાળીને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। શામળિયા બિરાજમાન છે ત્યાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે અને નવું વર્ષ સુખદાયી બની રહે તેવી શામળિયાને પ્રાર્થના કરી રહ્યા છે। તો દિવાળીને લઈને મંદિરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। અને જેટલી વાર અમે નાથદ્વારા જઈએ છીએ એટલી વાર અહીંયા શામળાજીના દર્શન અચૂક કરવા આવીએ છીએ અને અહીંયાના દર્શનનો લાભ જેને મળે એને ખરેખર બહુ સારા નસીબ હોય તો જ મળે। અમે દર વર્ષે અમદાવાદથી પહેલાં 25 વર્ષ પગપાળા ચાલતા નાથદ્વારા આવતા હતા। હવે છેલ્લા 10 વર્ષથી અમે બાય કાર પહેલાં શામળાજી ત્યારબાદ નાથદ્વારા દર્શન કરવા જઈએ છીએ।